બધી બાજુ ઘેરાયેલ અંધારું એક દિવસ જોરથી બોલ્યું કે કોણ છે મારા આ અસ્તિત્વને ચેલેન્જ કરી શકે, કોણ છે જે મારો નાશ કરી શકે તેમ છે. બધી બાજુ શાંતિ હતી. થોડી વાર પછી આ શાંતિને કાપતો નાનો દીવો ધીમેથી ધીમા અવાજમાં કહે છે, હું છું ને, હું કરીશ આ અંધકારને દૂર. આ વખતે અંધકાર જોર જોરથી હસતા હસતા કહેવા લાગે છે કે તારા એકલાનું શું ગજું છે, તારા જેવા ન ગણાય તેટલા દીવા બુઝાયેલા પડાયેલા છે. ત્યારે તે નાના દીવાએ કહ્યું કે હું આશાનો દીવો છું. એક એક બુઝાયેલા દીવાને બધાને હું પ્રજ્વલિત કરીશ. પછી તારું અસ્તિત્વ ગુમ થઈ જશે. અને તેવું જ થયું. તે એક દીવાએ ધીરે ધીરે બધા દીવાને સળગાવીને અંધારાનું નામ નિશાન ન રહેવા દીધું અને સાબિત કરી દીધું કે એકની શક્તિ. આપણે ખોટું વિચારીએ છીએ કે એકના કરવાથી શું થશે. બધું તો ત્યારે જ બદલશે જ્યારે બધા બદલશે. મારા એકના બદલવાથી શું થશે, મારા નાના નાના પ્રયત્નોથી શું થશે. એક છોકરો દરરોજ સાંજે સમુદ્રના કિનારે એકલો બેસતો. સમુદ્રમાંથી જોર જોરથી મોજા ઉછળતા અને મોટી મોટી માછલીઓ અને નાના નાના જીવને કિનારા ઉપર છોડીને જતા રહેતા. તે છોકરો તેની બાજુમાં પડેલા જીવને ઉપાડીને ફરીથી સમુદ્રમાં નાખતો. બીજા પાણીના મોજા ફરીથી બીજા જીવને કિનારે છોડીને જતા રહેતા. છોકરો ફરીથી તેને સમુદ્રમાં ફેંકી દેતો. જ્યાં સુધી તે ત્યાં બેસતો ત્યાં સુધી આવું ચાલુ જ રહેતું. આજુબાજુમાં નીકળતા લોકો તેના ઉપર હસતા, ઘણા તો તેને ગાંડો પણ કહેતા હતા. ત્યાંથી પસાર થતા લોકોમાં એક માણસને ગાંડો શબ્દ સારો ન લાગ્યો. તેણે તે છોકરાની નજીક જઈને કહ્યું કે જાણે છે બધા તને ગાંડો કહે છે, તને ખોટું નથી લાગતું? શા માટે આવું કરે છે? ત્યારે તે છોકરાએ કહ્યું કે સમુદ્રના મોજા નાના નાના જીવને કિનારા ઉપર છોડીને ચાલી જાય છે. જો બીજા મોજા તેને સાથે ન લઈ જાય તો તે અહીં જ મરી જાય. હું તો તેને ફરીથી સમુદ્રને સોંપી દઉં છું. ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે અહીં તો બધી જ જગ્યાએ અસંખ્ય જીવ પડેલા છે. કેટલાકનો જીવ બચાવીશ? બધાનો જીવ તો તું નહીં બચાવી શકે. તો આને બચાવવાથી શું ફરક પડશે? ત્યારે તે છોકરાએ તે વ્યક્તિની આંખોમાં આંખો નાખીને કહ્યું કે ફરક પડશે, જરૂર ફરક પડશે. આવું કહેતા કહેતા તેણે બાજુમાં પડેલી માછલીને પકડીને સમુદ્રમાં ફેંકી ને કહ્યું કે ફરક પડશે. મુઠ્ઠી શંખની ભરીને સમુદ્રમાં ફેંકીને કહ્યું કે આને પણ ફરક પડશે. જેને જેને જીવનદાન મળશે તેને તેને ફરક પડશે. સાચે જ મિત્રો, ફરક પડશે. ઘણો જ ફરક પડે છે. આપણે ભૂલી જઈએ છીએ કે એકની તાકાત નહીં. એક નાના બીજમાં જંગલ બનાવી દેવાની તાકાત છે. નાના નાના ટીપા સતત વરસે તો કોઈ પણ વાસણને ભરી શકે છે. બસ એક આશાનો દીપક જોઈએ, તે અસંખ્ય બુઝાયેલા દીવાને પણ સળગાવી આપશે. મિત્રો, આપણી અંદરની શક્તિને ઓળખીએ અને આપણી અંદર આશાનો દીપક સળગાવીએ. પછી જે કોઈ આપણા સંપર્કમાં આવશે તે નિરાશામાં ક્યારેય નહીં રહે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.